કઈ રીત મુજબ વાંચવાથી લાંબા સમય સુધી યાદ રહી શકે? તો આગળ મેં ચર્ચા કરી એ પ્રમાણે જ્યારે આપણે કોઈ વિષય શરૂ કરીએ છીએ ત્યારે પહેલા દિવસે આપણે જેટલું શીખીએ છીએ બીજા દિવસે આગળ શીખેલું છે એનું પુનરાવર્તન પ્લસ નવું શીખવાનું, ત્રીજા દિવસે પહેલા પ્લસ બીજાનું પુનરાવર્તન ત્રીજા દિવસનું શીખવાનું, ચોથા દિવસે પહેલા બીજા ત્રીજા 1 થી 3 નું પુનરાવર્તન ચોથા દિવસનું શીખવાનું. આમ આગળનું નવું શીખતા જાઓ. જે આગળ ભણી ગયા છો એનું પુનરાવર્તન નવું ઉમેરો, આગળનું પુનરાવર્તન નવું ઉમેરો, આગળનું પુનરાવર્તન નવું ઉમેરો, એમ આખો વિષય પતે પછી આખા વિષયનું પુનરાવર્તન. જ્યારે વિષય ચાલુ હોય ત્યારે રોજ પુનરાવર્તન કરવાનું, જ્યારે વિષય પતી જાય પછી અઠવાડિયામાં 1 વખત કરવાનું. મતલબ કે તમે ધારો કે બંધારણ ભણવાનું ચાલુ કર્યું, 1 થી 15 દિવસ તમને બંધારણ ભણતા લાગ્યા, તો પહેલા દિવસે ભણ્યા, બીજા દિવસે પહેલાનું પુનરાવર્તન બીજું ભણ્યા, ત્રીજાએ પહેલા બીજાનું પુનરાવર્તન ત્રીજું ભણ્યા, ચોથાએ 1, 2, 3 નું પુનરાવર્તન ચોથા દિવસનું ભણ્યા, એમ 15 દિવસમાં આખું બંધારણ ભણી લીધું. એટલે જ્યારે બંધારણ ચાલતું હતું ત્યારે રોજ રિવિઝન થતું હતું, પછી અઠવાડિયે 1 વખત કરી નાખવાનું. અઠવાડિયે 1 દિવસ આખું બંધારણ જોઈ લેવાનું, દર અઠવાડિયે 1 વખત આખું બંધારણ જોઈ લેવાનું. એટલે જે વિષય ચાલે ત્યારે રોજ પુનરાવર્તન, પતી જાય પછી વીકમાં 1 વાર.